બ્રિજરાજ સોલંકી હવે ખેડૂતોના મુદ્દે ઉગ્ર રૂપમાં જોવા મળી રહ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે બ્રિજરાજ સોલંકી દ્વારા જસદણમાં કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવીને હવે કંઈક અલગ જ રીતે ખેડૂતોના સમર્થનમાં બ્રિજરાજ સોલંકી આવ્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને હવે જે વીજ લાઇનનો મુદ્દો છે એ જસદણ વિછિયા સુધી પહોંચી ગયો છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે બ્રિજરાજ સોલંકી આ ખેડૂતોના સમર્થનમાં આવ્યા। કલેક્ટર કચેરીએ જઈને ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી અને હવે બ્રિજરાજ સોલંકી દ્વારા શું કરવામાં આવ્યું છે એકવાર એના ઉપર પણ નજર કરી લઈએ। જય કિસાન દોસ્તો, આજે જસદણ વિછિયાના ગોડલાધાર ગામની અંદર જે ખાનગી વીજ કંપની જેટકો દ્વારા ખેડૂતની સહમતિ વગર એમના ખેતરમાં ઘૂસીને આ મોટા 15 ફૂટના જે ખાડાઓ ગાળવામાં આવ્યા હતા, ત્યારે આજે સૌ અમે ખેડૂતો એક સાથે મળીને હાથોહાથ આ ખાડા બુરવાનું કામ કરીશું। અને આ જેટકો કંપની હોય, અદાણી કંપની હોય, આ સરકાર હોય, કોઈ પણ નેતા હોય કે કોઈ પણ પોલીસ અધિકારી હોય, હું એમને કહેવા માંગુ છું કે ખેડૂતોની સહમતિ વગર ખેતરમાં ઘૂસવું નહીં। અને જો ખેતરમાં ઘૂસીને આ ખાડા કરશો કે ટાવર ઊભા કરશો તો ખાડાઈ બુરાઈ જશે અને ટાવર પણ પડી જશે। બોલો જય બલરામ, જય બલરામ, જય કિસાન, જય કિસાન, જય કિસાન, જય કિસાન। ના ના હાલો નાખો નાખો, તમે નાખો। બોલો જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। ખેડૂત એકતા जिंदाबाद, ખેડૂત એકતા जिंदाबाद, લડેંગે, जीतेंगे, લડેંગે। जीतेंगे। જય કિસાન દોસ્તો, આજે જસદણ વિછિયાના ગોડલાધાર ગામની અંદર જે ખાનગી વીજ કંપની જેટકો દ્વારા ખેડૂતની સહમતિ વગર એમના ખેતરમાં ઘૂસીને આ મોટા 15 ફૂટના જે ખાડાઓ ગાળવામાં આવ્યા હતા, ત્યારે આજે સૌ અમે ખેડૂતો એક સાથે મળીને હાથોહાથ આ ખાડા બુરવાનું કામ કરીશું। અને આ જેટકો કંપની હોય, અદાણી કંપની હોય, આ સરકાર હોય, કોઈ પણ નેતા હોય કે કોઈ પણ પોલીસ અધિકારી હોય, હું એમને કહેવા માંગુ છું કે ખેડૂતોની સહમતિ વગર ખેતરમાં ઘૂસવું નહીં। અને જો ખેતરમાં ઘૂસીને આ ખાડા કરશો કે ટાવર ઊભા કરશો તો ખાડાઈ બુરાઈ જશે અને ટાવર પણ પડી જશે। બોલો જય બલરામ, जय बलराम, જય કિસાન, जय किसान, જય કિસાન। जय किसान। ના ના હાલો નાખો નાખો, તમે નાખો।
બોલો જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ખેડૂત એકતા जिंदाबाद ખેડૂત એકતા जिंदाबाद લડેંગે जीतेंगे લડેંગે जीतेंगे બ્રિજરાજ સોલંકી અહીંયા ખેડૂતોના સમર્થનના ખેડૂતોના ખેતરોમાં પહોંચ્યા અને જે વીજ લાઇનના થાંભલા ઊભા કરવા માટે ખાડા ખોદવામાં આવ્યા હતા એ ખાડા પૂરી દેવામાં આવ્યા છે અને કહી દેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કામ રોકવામાં નહીં આવે ત્યાં સુધી આ ખાડા પણ ક્યાંક ને ક્યાંક આમને આમ પૂરેલા રહેશે. ખાડા ખોદવા નહીં દઈએ અને વીજ લાઇનના થાંભલા નાખવા નહીં દઈએ એવી સીધી જ વાત બ્રિજરાજ સોલંકી દ્વારા અહીંયા કરી દેવામાં આવી છે. હવે એ પણ જોવાનું રહેશે કે આ જે અલગ વિરોધ બ્રિજરાજ સોલંકી દ્વારા કરવામાં આવી રહ્યો છે એનું શું થાય છે. એની સાથે સાથે જો આમ આદમી પાર્ટીની ચર્ચા કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવાના જે આગેવાનીમાં આમ આદમી પાર્ટી દ્વારા 27 તારીખે સુરેન્દ્રનગરના ખેડૂતોના સમર્થનમાં પણ એક કિસાન સભા યોજવામાં આવી છે. એટલે હવે આ ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે કે હવે લડાઈ લડવામાં આવશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.